प्रिय नागरिक मित्रों, जनगणना 2027 દેશના વિકાસમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે જો એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવારની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે જોઈએ, આ બધા આ જનગણના આધારિત રહેશે અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ઓનલાઈન આપ ઘર બેઠા બેઠા આપના ડેટા ફીડ કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો જોઈએ અને આપના જેટલા બી આપના માહિતી રહેશે જોઈએ, આ તમામ માહિતી અતિગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે જોઈએ. આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા જોઈએ અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે જોઈએ, જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ઓનલાઈન આપના ડેટા ભરીને સહભાગી બનો, જેના લીધે જો 2027ના જનગણનાના જો આંકડા આવશે એના આધારિત આ દેશના વિકાસમાં આપને બહુ મહત્વનો જો રોલ રહેશે. તો ફરીથી આપને વિનંતી કરું છું કે આપ આ સ્વગણનામાં આપ પાર્ટિસિપેટ કરો. થેન્ક યુ. જય હિન્દ. ક્યારથી શરૂ થશે સ્વગણના અને કઈ રીતના કરવાની રહેશે સ્વગણના? 17 મે 2026થી ચાલુ થઈ છે. 31 મે સુધી તક આ સ્વગણના ચાલુ છે. જો આમાં એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ છે. એમાં જો સાઇટ ઉપર જઈને જો આપ એકદમ બસ ટિક કરવાના છે આપના જેટલી બી માહિતીઓ હોય છે આપના ઘર બાબતમાં, જો આપના શું શું વસ્તુઓ છે અંદર, આ એકદમ સિમ્પ્લિફાઈડ રૂપમાં આ જો માહિતી છે, જો આપને ફક્ત ટિક કરવાના છે અને હાર્ડલી 2-3 મિનિટમાં જો પૂરી માહિતી આમાં પૂરે કમ્પ્લીટ થઈ જાય છે. સાયબર ફ્રોડના લોકો શિકાર બનતા હોય છે, તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી નહીં છે? નહીં, આમાં કોઈ સાયબર ક્રાઇમના કોઈ એવા નથી. જો બી ડેટા છે આ બહુ સિમ્પલેસ્ટ ડેટા છે. જે આમાં જ્યારે આપ જો સાઇટ ઓપન કરશો જોઈએ, જ્યારે સાઇટ ઓપન કરો છો આમાં તુરંત આવી જાય છે કે ભાઈ આપ ટિક કરતા જાઓ, એકદમ ટિક કરતા જશો કે આપના કેટલા જો ક્યાં રહો છો, ઘર કઈ પ્રકારના છે, અંદર સુવિધાઓ કઈ પ્રકારના છે, ઇલેક્ટ્રોનિક ગેજેટરી કઈ પ્રકાર, વાહનો શું રાખો છો, ટિક ટિક કરતા જાઓ અને આમાં જ સંપૂર્ણ થઈ જશે. કોઈ એવા ડેટા માંગતા નથી જેના લીધે આપ જો કોઈ સાયબર ક્રાઇમના શિકાર બનો છો. સાહેબ, ઓટીપી કે બેંકની કોઈ વિગત માંગે તો શું કરવું? નહીં, બિલકુલ નહીં. જો આમાં બેંકની વિગત વગેરે તો કોઈ છે જ નહીં. આમાં કોઈ દૂર તો નથી. એકદમ સિમ્પ્લિફાઈડ છે. આપના જોઈએ કે આપના બસ એક મોબાઈલ નંબર, આપના નામ એક મોબાઈલ નંબર માંગે જેથી કે આપના ડેટા મેન્ટેન રહે. આમાં કોઈ પણ પ્રકારના બેંકના ડિટેલ અથવા જો આપને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ કોઈ પણ પ્રકારના ડેટા આમાં માંગવામાં આવતા નથી.